સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 39 તારીખ આજે 6 ઓગસ્ટ 2024 આપણે આ જે કોઈ યતિઓના ધર્મો એ જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ યતિ જે છે તે એના જે કોઈ દેહના સંબંધીઓ છે એના સુખ દુઃખથી હર્ષ શોક વિકારને ન પામે. કોઈ સંબંધીજનનું મૃત્યુ થાય તો એ શોકાતુર થઈ રુદન ન કરે, અને જો શોકાતુર થઈ રુદન કરે તો એને શું કરવાનું છે, ત્યાંથી સતયોજન પરિમિત દૂર પ્રદેશમાં ચાલી જાય. હવે ત્યાંથી આપણે આગળ જોઈએ. વૃદ્ધ પણ યતિ વૃદ્ધા પણ વનિતામાં વિશ્વાસ ન જ કરે. આ સ્ત્રી વૃદ્ધા છે, અમે પણ વૃદ્ધ છીએ, એમ એણીના સહવાસમાં 100 દોષ થવાનો છે એમ વિશ્વાસને ન કરે. કારણ કે જીર્ણ પણ વસ્ત્ર જીર્ણ પણ કંથામાં યોગ પામી જાય છે, ચોંટી જાય છે. એટલે કહેવાનો મતલબ એવો છે, શરીરધારી જે કોઈ જે છે તે ઇન્દ્રિયો અંતઃકરણ અને શરીર આ જે કહ્યું છે 24 તત્વોનું એ વિકારમય છે. એટલે કહેવામાં શાસ્ત્રોમાં જે છે તે વાત એકદમ બરાબર છે. જીવ જ્યારે પણ શરીર ધારણ કરે છે તો શરીર જ્યાં સુધી હોય ત્યાં સુધી જે શાસ્ત્રોમાં ધર્મ નિયમ કયા હોય, સ્ત્રીએ પુરુષથી દૂર રહેવું, પુરુષે સ્ત્રીથી દૂર રહેવું, અને એમાં જેણે પણ ભગવાનના ભજન કરીને ભગવાનને રાજી કરવા છે એને તો એ નિયમનું વિશેષ પાલન કરવાનું છે. અને સંન્યાસી બનેલા છે એટલે આમ પણ અસ્ત પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવાનો જ છે. તો પછી વૃદ્ધ થાય ત્યારે શું કામ એ નિયમ ન પાડવાનો જ છે છેલ્લે સુધી, બરાબર. હમણાં જ ગધડાના પેલા ઘનશ્યામ સ્વામી ખરા ને, એમની એક કથા સાંભળતો હતો તો એમણે એક બહુ સરસ વાત કરેલી. લગભગ સત્સંગી જીવનની જ કથા કરતા હતા. લગભગ એ કંઈ ત્યાગીનો ત્યાગ ક્યારે ટકી શકે કે એ જ્યારે એવું સમજે કે આ દુનિયામાં સ્ત્રી નામનું કોઈ પાત્ર જ નથી એના માટે. સમજો, એવો એને દ્રઢ વૈરાગ્ય હોય કે ભાઈ આ દુનિયામાં સ્ત્રી નામનું પાત્ર કોઈ એના માટે છે જ નહીં, તો એનો ત્યાગ ટકી શકે. બાકી એમ કહે કે ત્યાગી માટે કાયમ માટે એ પ્રમાણે ત્યાગને ટકાવવો કઠણ છે. એટલે આ દુનિયામાં સ્ત્રી નામનું બીજું પાત્ર જ નથી એમ સમજીને ચાલે તો જ એનો એ ત્યાગ ટકી શકે. એટલે આમાં પણ એ કહેવા માંગે છે કે વૃદ્ધ સ્ત્રી હોય તો એમાં અવસ્થા ભેદે કરીને એવું ન માનવું કે ભાઈ એ પણ વૃદ્ધ છે, હું પણ વૃદ્ધ છું, એટલે શરીર હવે બધું દુર્બળ થઈ ગયું છે તો કામ ન થાય, કામ ન ઉપજે એમ. કારણ કે કામ જે છે તે તો એમ કહી કે કેવો છે કે હૃદયને વિશે કે જીવને વિશે ગમે ત્યારે વ્યાપ્ત થઈ જાય, અને જ્યારે એ વ્યાપ્ત થાય ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણ જે કોઈ છે તે એને અનુવર્તી વર્તે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે શરીરે કરીને જ્યારે ઇન્દ્રિયો અંતઃકરણે કરીને જીવ જ્યારે પણ વિષયનો સ્પર્શ કરે તો એનો જે ટચ કે એનો જે વિકાર જે છે એ જીવને લાગે જ. એટલે કહ્યું કે ભાઈ શરીરે કરીને કે ઇન્દ્રિયો અંતઃકરણે કરીને કદાપી ભ્રષ્ટ ન થવું. કેમ કે તમે ઇન્દ્રિયો અંતઃકરણે કરીને જેટલો વિષયનો યોગ કરો એટલો જ એને જીવને પણ એનો યોગ થાય. બાકી ઇન્દ્રિય અંતઃકરણે કરીને જો વિષયનો યોગ ન થાય તો જીવને એનો યોગ થવાનો જ નથી. એટલે શરીર વૃદ્ધ હોય તો એ શરીર વૃદ્ધ છે એમ કરીને એનો ભરોસો ના કરવો, ભગવાને ના પાડી છે, બરાબર. સુજીર્ણો અપી સુજીર્ણાસુ વિદ્વાન સ્ત્રીસુ વિશ્વસેત સુજીર્ણાસ્વપી કન્યાસુ સજ્યતે જીર્ણમંબરમ. એટલે એમ મેઘાતિથિએ કહ્યું છે બાહ્ય આભ્યંતર એમ 2 પ્રકારના શૌચને યતિ અપ્રમત્ત થઈ કરે. શૌચ એટલે પવિત્રતાના જે કોઈ નિયમ જે કયા છે આપણા માટે એ દરેકે પાળવાના જ છે. યતિએ તો વિશેષ પ્રકારે પાળવાના છે, કારણ કે એને પણ કોઈ પણ પ્રકારના કર્મનો ત્યાગ કરવાનો નથી કહ્યો. જે એને ત્રિકાર સંધ્યા કરવાની જ તો બીજાએ કરવાની જ તો એને પણ કરવાની છે. સ્નાન કરવાનું છે તો કરવાનું જ છે એને પણ. ગાયત્રીજીનો જપ કરવાનો છે તો કરવાનો છે એને પણ. વૈશ્વદેવ પણ જો એને દ્વિજ હોય તો એને કરવાનું તો કરવાનું જ આવશે. એટલે જે કંઈ ભગવાન વિષ્ણુની પૂજા તો જે કરવાની હોય તો ભાઈ વિષ્ણુ ગાયત્રીનો જપ કરતો હશે, ત્યાગી હશે તો મંત્ર જુદો હશે, પણ જે કરવાનું છે તે તો એને પણ કરવાનું જ છે, બરાબર. તો એના માટે દૈહિક શુદ્ધિ બહુ જરૂરી છે અને એની જોડે આભ્યંતર શુદ્ધિ પણ બહુ જરૂરી છે.
આપણે જે કહ્યું એ પ્રમાણે કે ભાઈ શરીરને શુદ્ધ કરવા માટે વારંવાર સ્નાન કરવાની જરૂર છે કે ભાઈ બીજી કોઈ પણ ક્રિયા કરો. ઘણી વખત એવું કહ્યું છે કે પાણી ન મળે તો પછી હવાથી પણ એ શરીર અમુક સમય પછી શુદ્ધ થઈ જાય છે, એવું નથી. પણ કહેવાનું તાત્પર્ય એવું છે કે પવિત્રતાના દરેક નિયમનું પાલન યતિ હંમેશા કરે, દરેક જીવ પ્રાણી માત્રએ કરવાના છે અને એનું પરિણામ જે છે તે એના માટે સારું જ આવે છે. તમે જોજો, જે વ્યક્તિઓ જેટલા મેલા ફરતા હોય, સમજો કે ગંદા ફરતા હોય, એ વ્યક્તિઓ પોતાના જીવનમાં એટલા દુઃખી પણ થતા હોય છે. એટલે બહુ ગંદા નહીં ફરવું, વ્યવસ્થિત ફરવું. આપણે એમ નહીં કહેતા કે ફેન્સી કપડાં પહેરો કે ડિઝાઇનર સૂટ પહેરો કે ભાઈ તમે એકદમ ટાઈટ કપડાં પહેરો, વટમાં ફરો, મેચિંગ ફર્સ્ટ ક્લાસ રાખો, એવું નથી. પણ ચોખ્ખા કપડાં પહેરવાના, ધોયેલા કપડાં પહેરવાના. ને તમારા જે કોઈ સમાજ હોય કે તમે જે જગ્યા પર જતા હો, જે પ્રસંગમાં જતા હો, એને અનુરૂપ કપડાં પહેરવાના. એવું ચાણક્ય પણ કહી ગયા હતા. નહીં તો એ વ્યક્તિ હસીને પાત્ર થાય છે કે ભાઈ તમે કોઈ જગ્યા પર કોઈ અશુભ કામમાં જાઓ છો તો ત્યાંને લગતા જે પ્રકારના કપડાં હોય તો એવા પહેરીને જાઓ. કોઈ જગ્યા પર શુભ પ્રસંગમાં જાઓ છો તો એ પ્રમાણે કપડાં પહેરીને જાઓ. બીજું, કપડાં વસ્ત્ર જે કંઈ પહેરો તમે તો એ તમારા જે કોઈ વર્ણ અને આશ્રમને અનુરૂપ હોવા જોઈએ. ત્યાગીઓ એને ભભકતા ચમકતા એવા કપડાં નથી પહેરવાના. ગ્રહસ્થ હોય એને જે કંઈ હીરા મોતી જે કંઈ ઘરેણાં છે તે બધું પ્રસંગોપાત જેમ જ્યાં ધારવાનું કહ્યું એમ ધારવાનું કહ્યું છે તે ધારવાનું હોય. એટલે એનાથી શું થાય કે ભાઈ જે કોઈ વ્યક્તિ છે ભગવાનનું ભજન કરે છે, બધી વાત સાચી, પણ એને જીવવાનું તો આ દુનિયામાં જ છે. સમજો, કેશુ સ્વામી જોડે અમે એક દિવસ વલસાડ જતા હતા ને, 7-8 વર્ષ જૂની વાત હશે, હું ને પેલો ઘનશ્યામ, 2014ની વાત હશે, 14-15ની વાત હશે, 9-8 વર્ષ થયા. તો મને જતાં જતાં એકદમ એમણે એ જ કહેલું કે વ્યવહાર જે છે ને તે દરેક દેહધારીને લાગે છે. સમજો, દરેક સમાજના વ્યક્તિને લાગે છે, દરેક વર્ણના વ્યક્તિને લાગે છે, દરેક આશ્રમના વ્યક્તિને લાગે છે. એ જે સમાજમાં રહેતો હોય એ સમાજનો જે વ્યવહાર હોય એને અનુરૂપ જ એણે વર્તવાનું, નહીં તો એ દુઃખી થાય. અને જેમ બને તેમ વધારે એમ કહીએ કે જીવન જે છે ને એને નિર્વિવાદી જીવવું બહુ ફાયદામાં છે. કેમ? તમારું નિર્વિવાદી જીવન જે હોય ને તે તમને તમારા લક્ષ્ય તરફ લઈ જાય. તમારું જીવન જેટલું વિવાદમાં રહે એટલું તમે તમારા લક્ષ્યથી પાછળ જાઓ, કારણ કે તમારે એ વિવાદ પાછળ ઉલઝેલા રહેવું પડે. એટલે તમારું લક્ષ્ય જે હોય તેટલું પાછળ ઠેલાતું જાય. એટલે કેશુ સ્વામી આમ મને છેલ્લે સુધી કહેતા હતા કે ભાઈ જો ભાઈ, તમે ત્યાં જ્યાં રહેતા હો કે જ્યાં કામ કરવા જતા હો તો પછી એમાં તમને એવું લાગે કે ભાઈ સાદા કપડાં નહીં ચાલે તો તમે ભલે લગ્ન કર્યા હોય કે નહીં કર્યા હોય, પણ ત્યાં જે વાતાવરણ હોય અનુકૂળ એ પ્રમાણે જ તમારે કપડાં પહેરવા પડે. સમજો, પછી તમે ત્યાં પાયજામો બુશર્ટ પહેરીને ચાલ્યા જાઓ તો એ નહીં ચાલે. કોર્પોરેટ કંપનીમાં કામ કરતો હોય ને ઓલો પાયજામો પહેરીને સવારના પોળમાં ત્યાં ચાલ્યો જાય કે શોર્ટ્સ પહેરીને ચાલ્યો જાય, તે થોડું ચાલે. એટલે ત્યાં એને અનુરૂપ પહેરવું પડે. ઘરે તમે રહેવું તો ઘરે પછી રાત્રે સૂઈ જવાનું હોય તો એ પછી લાંબા પેલા જે મસ્ત આવા પેન્ટ પહેરેલા હોય આરડી વારડીના, બરાબર, ડિઝાઇનર કેઝ્યુઅલ નહીં તો પેલા ફોર્મલ શર્ટ પહેરેલો હોય તમે, બરાબર, ટાઈ બાઈ પહેરેલી હોય તો એ પહેરીને થોડું સૂઈ જાય કોઈ. સમજી ગયા? એટલે જ્યાં જેવું શોભે એ પ્રમાણે કામ કરવાનું. શાસ્ત્રો કોઈ દિવસ કોઈને બાહ્ય વર્તણૂકથી રોકતો નથી, યાદ રાખજો. આ બધી જે જડતા જે છે ને એ જડતા બધી અત્યારની સદીમાં જે આવેલી છે ને તે જડતાઓ બધી કેવી રીતે આવેલી છે આ તમને કહું. ઓછી જાણકારી કે ખોટી જાણકારીને કારણે આવેલી છે શાસ્ત્રોની. ભાઈ શાસ્ત્રો બધી બહુ ના પાડે છે, આ ન કરો, પેલું ન કરો, ફલાણું ન કરો, ઢીમકું ન કરો, એવું નથી શાસ્ત્રોમાં. શાસ્ત્રોમાં દરેક જગ્યા પર દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, દીક્ષા આ બધાનો ઉલ્લેખ છે જ. અને એ 8 જે છે એને સમજીને જ ચાલવાનું જ તમારે. સમજો, જે જગ્યા પર જેની જરૂર છે એની જરૂર છે જ. આ તો મેં જોયું છે. તમે કોઈ સરકારી કર્મચારી હોય બહુ મોટા કે કોઈ સરકારી ગવર્મેન્ટની ઓફિસ હોય તેમાં જજો. હવે એમાં તમે લગર વગર કપડાં પહેરીને જુઓ ને તો પેલો ઓફિસર તમારી સામે જ નહીં જોઈ, તમારી ફાઇલ જ નહીં ઉચકે. અને એ ટેબલને લાગતો અનુરૂપ નીચે જે કોઈ વકીલ હોય એને લઈને તમે જાઓ ને એટલે તરત જ પેલો એમ ઇશારો કરશે ને, હા બોલો નહીં સાહેબ તમે આવ્યા, કેમ આવવું પડ્યું એકદમ? અરે એમ કે તમે અમારા અસીલનું કામ નહીં કરતા. એ તમારા અસીલ છે, ખબર નહીં હતી એટલે બોલો તમારું કેવી ફાઇલ છે, તરત કાઢશે એ હશે. એડજસ્ટમેન્ટ વ્યવહાર એનો જે કંઈ હશે તે બધું હશે.
પણ કહેવાનું તાત્પર્ય એવું છે કે એ ત્યાંના એ વાતાવરણને અનુરૂપ વર્તે છે. હવે એ વકીલ છે તો એણે કાળો સૂટ જે છે તે પહેરવો જ પડે, વ્હાઇટ કલરનું પેન્ટ જે છે તે પહેરવું જ પડે, અને એ એનો જે યુનિફોર્મ જે છે કોર્ટનો યુનિફોર્મ એમાં એણે જવું પડે. એક જજ હતા, મને હજુ પણ યાદ છે, એ કોઈ પણ વકીલને જીન્સ નહીં પહેરવા દેતા હતા. કોઈ પણ વકીલ જીન્સ પહેરીને જાય ને એટલે જજ તરત જ ખખડાવે, તરત જ કહે કે વાય હેવ યુ કમ ઇન કેઝ્યુઅલ, એમ કે ચોખ્ખું જ કહે વોટ ઇઝ અબાઉટ ધીસ જીન્સ, ગીવ મી અ ક્લેરિફિકેશન. પેલા નવા નવા વકીલ થયેલા હોય ને છોકરાઓ બધા યંગ, બ્લેક કલરના જીન્સ પહેરીને જાય. એ લોકોને એમ કે જજને કાં ટાઈમ છે એટલો, કોણ જોવાનું છે? પણ એ જેટલા પણ નવા છોકરા હોય ને એ બધાને ખખડાવે એવી રીતે, બધાને જ કહે કે જીન્સ ઇઝ નોટ એલાઉડ ઇન કોર્ટ ચેમ્બર. અને તમે જેમ કહે કે જો રૂલ્સ રેગ્યુલેશન્સને ડિસિપ્લિન મેન્ટેન નહીં કરશો, ફોલો નહીં કરશો, તો પછી અહીંયા આવેલા અસીલકાથી કરવાના તમારા, એને અમારે શું કહેવાનું? પછી એ મોબાઈલ લઈને જ બેસે ને, મોબાઈલ ચાલુ થાય તો પછી અમારે એને શું કહેવું? ને તમારે પહેલાં ફોલો કરવા પડશે, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, દરેક જગ્યા પર ડિસિપ્લિન, શિષ્ટાચાર, રૂલ્સ રેગ્યુલેશન્સ લાગતા જ હોય છે અને એને અનુરૂપ વર્તું. તમે દાખલા તરીકે કોઈની મૈયતમાં જાઓ, સ્મશાનમાં જાઓ, તો ભાઈ આજકાલ તો સ્મશાન બધા બહુ હાઈટેક થઈ ગયા, બગીચા હોય છે સ્મશાનને વિશે, બરાબર? સ્મશાનની અંદર તમે બહાર ઊભા રહેલા હોય તો નદી બદીનો કિનારો ને એ બધું એવું સજાવેલું હોય કે તમને એવું લાગે જ નહીં કે અહીંયા સ્મશાન છે, તમને એવું લાગે કે બગીચો છે. પછી પેલા ડાગુઓ કોઈનો ઉચકીને આવે ત્યારે ખબર પડે કે અહીંયા સ્મશાન છે. તો ત્યાં કંઈ પેલા પિક્ચરના ગાયન ચાલુ કરીને નહીં બેસી જવાય, મેં નીકળા ગદી લે કે એમ કરીને, સમજી ગયા? એ સ્મશાન છે તો સ્મશાનની એ મર્યાદા છે કે ત્યાં તમારે થોડા ગંભીર રહેવું પડે, તો તમારે એ પ્રમાણે જ વર્તવાનું. તમે ન રહી શકતા હોય મારી જેમ, તો પછી ત્યાં જવું નહીં, કાં ત્યાંથી આગા પાછા થઈ જવાનું. તમને એ ત્યાંનું વાતાવરણ પરિચિત ન લાગતું હોય તો ત્યાંથી આગા પાછા થઈ જવાનું, સમજો? કારણ કે ઘણાના ચહેરા જ એવા હોય ને કે એના મોઢા પર કાયમ હસી જ હોય, બરાબર? એટલે હવે એને ગંભીરતાની મુદ્રા જ નહીં આવે એની ઉપર, તો પછી એ શું કરે સ્મશાનમાં જઈને? તો એને પછી ત્યાં જઈને એનું જે કામ હોય તે પૂરું કરીને ત્યાંથી આગો પાછો થઈ જાય, બીજું તો એ શું કરવાનું? પછી ત્યાં જઈને ખાખા ખીખી હુહુ હોય એવું તો થાય નહીં ને, બરાબર? એટલે આ બધી જે છે તે મર્યાદા શાસ્ત્રોમાં લખેલી છે અને એ પ્રમાણે વર્તવાનું શાંતિથી. એવું કંઈ નથી કે ભાઈ તમે એમ માનો કે એવું ન કરે તો શું થાય, એવું ન કરે તો થવાનું કંઈ નથી, પણ એ ત્યાંનું ને તમારા બંને માટે અનુરૂપ નથી, એ તમારા માટે વધારે અનુરૂપ નથી, સમજો? એને લીધે કાલે ઉઠીને કોઈ તમારી પણ આંગળી ઉઠાવશે. એટલે જીવન હંમેશા કેવું નિર્વિવાદ હોવું જોઈએ, જીવનમાં વિવાદ બહુ નહીં કરવાના, શાંતિથી જીવવાનું એકદમ, અને વિવાદ વગર જીવીને નીકળી જવાનું, બરાબર? હવે મારા દાદા હતા તે આ મંદિરમાં કેટલા વર્ષ આવ્યા? લગભગ તમને કહું તો આમ તો આખી જિંદગી જ આવ્યા હશે, પણ 60-70 વર્ષ આવ્યા. પણ 60-70 વર્ષમાં ખીજવાયા હોય બધાને, એ બધી વાત બરાબર, પણ જીવન નિર્વિવાદી, એમના કોઈ વિવાદ નહીં મળે મંદિર ખાતે કે બહાર, કોઈ વિવાદ નહીં. એમના પછી મારા બાપા આવ્યા, એનો પણ કોઈ વિવાદ નહીં, સમજો? બધા પોતપોતાનું કામ કરીને નીકળી ગયા, એ લોકો જીવી ગયા ને નીકળી ગયા, એ લોકોનું કામ કરીને જ નીકળી ગયા, શાંતિથી નીકળી ગયા. એટલે ખોટો શોર બકોર પણ નહીં કરવો. તમે જે કંઈ કરતા હો કે કરવા માંગતા હો ને, તો ચાણક્ય એવું કહે છે કે તમે જે કંઈ કરવા માંગતા હો કે જે કંઈ કરતા હો એનો શોર બકોર ખોટો નહીં કરવાનો. એનાથી શું થાય? તમારા શત્રુઓ વધે, ઈર્ષારુઓ વધે. એટલે તમારે જે કરવું છે તે શાંતિથી કરીને ત્યાંથી નીકળી જવાનું, એમ, બરાબર? એટલે આમાં એ જ કહે છે કે ભાઈ નિયમ જે છે તે ત્યાગી છે તો એને એના નિયમમાં રહેવાનું જ છે, મરે ત્યાં સુધી રહેવાનું છે, સમજો? એ મરી જાય, એનું શરીર પૂરું થાય ત્યાં સુધી એણે એવું નહીં સમજવાનું કે ભાઈ હવે હું વૃદ્ધ થઈ ગયો. એક સાધુ વૃંદાવનના જ હતા, તો એમના અમુક નિયમ બહુ અઘરા હતા પોતાના, અને છેલ્લે એમની અવસ્થા બહુ થઈ ગયેલી, તો એમનાથી ચલાતું હલાતું પણ ન હતું, તો પણ ધીમે ધીમે ઊભા થઈને યમુનાજીમાં સ્નાન કરવા જાય, આ તે બધું જ કરે, ધીરે સંધ્યા કરે, બધું જ કરે, તો પણ ધીરે કરે, પણ કરે બધું. પછી એક દિવસ એમના શિષ્યથી ન રહેવાયું તો બોલાઈ ગયું કે ગુરુજી હવે રહેવા દઉં નહીં, એમ કે શાંતિથી બેઠા ભજન કરો નહીં, આ બધું કરવાની કાં જરૂર છે? એટલે એમણે આમ કરીને આંખ કરી એના શિષ્યને, એ કે તું શું માને છે? એમ કે
હું આ બંધ કરીશ ને, હું આ ઉંમરમાં બંધ કરીશ ને તો મારા પછીના જે છે ને તો આનાથી 10 વર્ષ પહેલાં બંધ કરી દેશે ને એના પછીના એનાથી 10 વર્ષ પહેલાં બંધ કરી દેશે અને ધીરે ધીરે એક અંધ પરંપરા ચાલુ થશે ને એ અંધ પરંપરા એવી ચાલુ થશે કે એને કારણે ધીરે ધીરે આમ પણ સનાતનીઓ આપણા જે હિન્દુઓ છે ને તે બધા નિયમો નેવે મૂકીને જ ચાલે છે. તો ભાઈ મને જોઈને બીજા ઘણા બધા આ બધું મૂકી દેશે. ત્રિકાળ સંધ્યા કરવાનું, જનોઈની કોઈ જરૂર નથી કે શિખાની કોઈ જરૂર નથી, સંધ્યાની જરૂર નથી, સ્નાનની જરૂર નથી એમ કરીને. એટલે મને કરવા દે મારું કામ. મને જોઈને બે માણસ પણ ગુણ લેશે ને કે હું છેલ્લે સુધી કરું છું, મારાથી થાય ત્યાં સુધી કરવા દે. સમજો. અને બીજી વાત એ કે મેં આખી જિંદગી આ કરેલું છે ને મને એની ઉપર એટલી નિષ્ઠા છે ને કે હવે હું એ ન કરીશ ને તો મને ચેન નહીં વળશે, એટલે મને તું કરવા દે. બરાબર? એવું હોય. અમારા દાદાનું જ ઉદાહરણ છે. અમારા દાદાનું જ્યારે મંદિર છેલ્લે છૂટી ગયેલું ને તો એમને ઘરમાં ચેન નહીં પડતું હતું, કારણ કે એમના જીવનના છેલ્લા 40 વર્ષનો ઘણો બધો સમય એમણે મંદિરમાં કાઢેલો. સવારથી જે આવતા હતા 6 વાગ્યાથી તો 11 વાગે જતા હતા અહીંયાથી, 11:15ની આરતી કરીને. બરાબર? પછી ઘરે આવે ને ઠાકોર જમાડે અને પછી પાછા સાંજે 5 વાગે ઘરેથી નીકળે તો રાત્રે 9 વાગે જ મંદિરથી નીકળે. એટલે એમના જીવનનો મૂળ સમય જે હતો, મેઇન સમય, તે 40 વર્ષ સુધી એક ક્લોક જે હતી તેમાં મંદિરે જ ફિટ થઈ ગયેલું. અને ઘરે પણ જ્યારે બપોરે બેસે તો થોડું ઘણું નામું બામું લખે પેઢીનું અને પછી જે કંઈ વાંચવાનું હોય તે વાંચે ને આમ થોડું ઝોલું મારે પાછા ઉઠી જાય, પાછા ભજન ચાલુ કરે, ઠાકોરજીને પાછા ઉથાપન કરીને દૂધ બૂધ ધરાવે, કેળા બેળા મૂકે અને પછી પાછા એમને સાંજની તૈયારી ચાલુ કરી દે, ધોતિયા બોતિયા શું પહેરવાનું આ તે. અને 5 વાગે તો એ જમી લઈ અને 5:30 5:30 તો નીકળી જાય ઘરેથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં કરતાં ને ચાલતા જ આવતા હતા. છેક છેલ્લે પછી ગાડીમાં આવતા હતા, એટલે 2 વ્હીલ પર. બરાબર? અને રાત્રે અહીંયાથી કોઈ હરિભગત હોય તો ઘર સુધી મૂકી જતા હતા. હવે છેલ્લે પછી એમને એકદમ એવી અવસ્થા આવી કે મંદિરે જવાય એવું જ નહીં હતું, ઘરે જ રહેવાય એવું હતું. તો એમને ચેન નહીં વળતું હતું, કારણ કે તમે જે ક્રિયા કરી હોય ને ઘણા લાંબા સમય સુધી, પછી એ ક્રિયા તમને ન થાય અને તમારાથી ન થાય ને તમારું શરીર થોડું પરાધીન થઈ જાય તો ત્યારે તમને બહુ વસમું લાગે. એટલા માટે જ્યારે પણ સારો સમય મળે, અવકાશ સારો હોય, દેશકાળ સારો હોય તો સત્કર્મ કરી લેવું જોઈએ. શરીર જે છે તે ક્ષણભંગુર છે, આનો કોઈ ભરોસો નથી. જેટલું સત્કર્મ થતું હોય, જેટલું ભજન થતું હોય એ બધું કરી લેવું જોઈએ. મનુષ્ય જન્મ મળ્યો એટલે કરી જ લેવાનું. સમજો. એનો પૂરેપૂરો લાભ લેવાનો. પછી એમાં જરા પણ આમ તેમ આળસ નહીં કરવી. એટલે આમાં લખ્યું કે પ્રમાદનો ત્યાગ કરવો. પ્રમાદ આપણો સૌથી મોટો શત્રુ છે. આળસ નહીં કરવાની. જે કામ કરવાનું છે તે કરી જ નાખવાનું અને સમયસર કરી નાખવાનું. સમજો. આજે આપણે ન કરશું તો પણ કાલે આપણે કરવું પડશે, એના કરતાં આજે જ કરી દેવાનું પ્રેમથી. બરાબર? એટલે આમાં કહ્યું છે કે ભાઈ અપ્રમત થઈ કરે એટલે નાહવાનું સમયસર. બરાબર? હાથ પગ જે કંઈ ધોવાના હોય તે સમયસર કરી દેવા. તમે જે કંઈ નિયમ લીધા હોય એ સમયસર પૂરા કરી લેવા. આમાં જે શૌચના નિયમ કયા એ શૌચના નિયમ. બાહ્ય શૌચ તો છે જ, અને આભ્યંતર શૌચમાં શું છે? ભગવાનનું ભજન કરતા રહ્યો એટલે મન બુદ્ધિ ચિત્તના અહંકાર જે છે તે પણ તમારા ધીરે ધીરે નિર્મળ થતા જાય, કારણ કે મનમાં જ આ બધો દોષ રહેલો છે. સમજો. એક બીજી વસ્તુ મને આજે ખબર પડી. આપણે એવું કહેવા કરીએ ને કે ભાઈ આ અશોકભાઈ કહીને સામેવાળા લોકો મને સમજી નહીં શકતા, હું શું કહેવા માગું, શું કરવા માગું છું. પણ એમાં શું હોય સમજો. આપણે બધા જે કંઈ કામ કરીએ છીએ, કર્મો કરીએ છીએ ને, એમાં આપણા પૂર્વના કર્મો જવાબદાર છે ને અત્યારના ક્રિયામાં પણ જવાબદાર છે. હવે સૌથી મોટી વાત તમે સમજો. હું જેટલો સારો છું ને, સમજજો, આ બહુ સમજવા જેવું છે. હું જેટલો સારો છું ને એટલી જ તમારી સારાઈ કે ગુડનેસ છે ને એને ઓળખી શકીશ. સમજા કે નહીં સમજા? નહીં સમજા? નહીં સમજો? હા, સમજો. હું જેટલો સારો છું ને એટલા જ તમને સારા માનીશ, કે એટલી તમારી સારાઈ હશે કે ગુડનેસ હશે એ હું જાણી શકીશ. એનાથી વધારે હશે તો હું નહીં ઓળખી શકીશ, કારણ કે એ મારી કેપેસિટી જ નથી. દેટ ઇઝ બિયોન્ડ માય ઇમેજિનેશન. સમજો. બહુ બેસ્ટ એક્ઝામ્પલ મહાભારતનું છે. દુર્યોધનની વૃત્તિમાં જ એવું હતું કે દુનિયામાં કંઈ સારું નથી, તો એને આખી જિંદગી પાંડવોની ગુડનેસ દેખાઈ જ નહીં, અચ્છાઈ દેખાઈ જ નહીં. એને આઈડિયા આવી ગઈ.
એને યુધિષ્ઠિરની ગુડનેસ દેખાઈ જ નહીં. અને યુધિષ્ઠિરમાં એટલી બધી ગુડનેસ હતી કે એને દુર્યોધનના અવગુણ જ નહીં દેખાતા હતા. આઈડિયા આવ્યો તમને? એટલે તમારામાં જેટલી ગુડનેસ કે જેટલી અચ્છાઈ છે, એટલે જેટલી સાધુતા તમારામાં છે, એટલી જ સાધુતાનું આંકન તમે સામેવાળા વ્યક્તિમાં પણ કરી શકશો. એનાથી વિશેષ ન કરી શકો. સમજજો, બરાબર? ઘણી વખત આમાં સારા માણસ હોય ને એને તમે સમજવામાં થાપ ખાઈ જશો. કેમ? તમારામાં એ ગુણ નથી તો તમે એને કઈ રીતે ઓળખી શકવાના? તમે ભૂલ કરી નાખશો એને ઓળખવામાં. બરાબર? મારો એક મિત્ર હતો, એ મારી જોડે એક જગ્યા પર આવેલો. એક જગ્યા પર એક સોદો થતો હતો. સોદો નહીં પહીતો. પછી અમે બંને ઘરે ગયા તો એ રસ્તામાં હસવામાં એવું પૂછ્યું, બોલ તું આને પાછો ફોન કરશે ને એમ કંઈ સોદો કરવા માટે? મેં કહું ના, નહીં કરીશ. તે વિચારવા પડી ગયો કે કેમ નહીં કરીશ? મેં કહું પતી ગયું કામ, સોદો નહીં પહીતો, વાત પૂરી થઈ ગઈ, બાદ ગઈને રાત ગઈ, હવે હું થઈ ગયું. પણ મેં કહું જો તું કરવાનો હશે એટલે તને એવું લાગતું હશે કે હું પણ કરીશ. તે હૈસો પછી. આઈડિયા આવ્યો તમને હું શું કહેવા માગું છું? એણે એના મગજથી મારું આંકન કર્યું. આઈડિયા આવ્યો? એટલે સમાજમાં જે કોઈ ઝઘડા તંટા ચાલે છે ને, એમાં 70% આ કામ કરે છે. તમે સામેવાળા પ્રત્યે કે સામેવાળાને તમે કેવા સમજો છો, તમારું બિલીફ કે તમારો ઓપિનિયન સામેવાળા વ્યક્તિ પર શું છે. હવે પેલો એનાથી ઉપર નીચે થાય એટલે તમારા માટે અસહ્ય થઈ જાય. તમે એને સહન નહીં કરી શકો. સમજો, બરાબર? ભીમાની અચ્છાઈ ભીમાને જ ખબર પડે ને તું સેવા કરતો હોય તને જ ખબર પડે, બીજાને નહીં ખબર પડે. આઈડિયા આવી ગયો? હે? ના, એ કેવું છે એમ. હવે દાખલા તરીકે કોઈ બીજા માણસની અચ્છાઈ જે હોય તો એને બીજા સારા માણસને જ ખબર પડે. એટલે અચ્છાઈ કે ગુડનેસ આપણે જે કહીએ કે સાધુતા જે આપણે ઓળખવી હોય તો એના માટે આપણે સાધુ બનવું પડે. જેમ આપણે પેલા વચનામૃતમાં જોયું નહીં કે ભાઈ ઉદ્ધવજીએ ગોપીઓનો ગુણ લીધો ને ગોપીઓએ ઉદ્ધવજીનો ગુણ લીધો. તો કેમ લીધો? બંને ભક્ત હતી એટલે લીધો. આપણે જોઈએ કે સત્સંગમાં આટલા બધા અવગુણની પ્રક્રિયા કેમ ચાલે છે? તો દેહાભિમાન એમાં સૌથી મોટો શત્રુ છે. બરાબર? અને એમાં બધાને એવું છે કે ભાઈ આને આમ ખોટું કર્યું ને પેલાને એવું છે કે આણે આ ખોટું કર્યું. બધાને એકબીજાના અવગુણ જ દેખાય છે, ગુણ દેખાતા નથી. એટલે આ પ્રોબ્લેમ છે. એટલે તમે જેટલા સારા થાવ એટલા જ સામેવાળાની અચ્છાઈને ઓળખી શકો. એટલે પહેલાં આપણે સુધરવાની જરૂર છે. સમજો, પાંડવોને પૂછવાની ગયેલા ભગવાન શ્રી કૃષ્ણ, પણ તો પણ એમણે પાંડવો વતી 5 ગામ માંગી લીધેલા. તો બોલ 5 ગામ તું આપે ને તો હું પાંડવોને કન્વિન્સ કરી નાખા. ચાલો બોલો, હવે આમાં શ્રી કૃષ્ણ ભગવાનનો કયો લોજિક હતો? કોઈને આઈડિયા આવે છે? બોલો. એ પણ હતો, બીજો પણ એક હતો. નહીં, બીજો લોજિક નહીં સમજ્યા. પહેલો લોજિક એ હતો, એ ખબર હતી એમને કે આ 5 ગામ પણ આપે એવો નથી. એ તો ભગવાન જાણતા જ હતા. પણ બીજો લોજિક એ પણ હતો જે આપણે વિચારી શકીએ કે કદાચ જો આને કોઈ બુદ્ધિશાળી માણસ સમજાવવાને તૈયાર થઈ જાય તો શાંતિ માટે યુધિષ્ઠિર તૈયાર થઈ જશે 5 ગામ માટે. એ એમને ખબર હતી. યુદ્ધ ન થાય અને આટલી મોટી જાનહાનિ ન થાય એના માટે યુધિષ્ઠિર તૈયાર થઈ જશે એટલો એમને એની ગુડનેસ પર ભરોસો હતો. સમજો, બંને બાજુ હતું. ભગવાને એટલે કહ્યું હું પાંડવો વતી તને ગેરંટી આપું છું, બરાબર, કે 5 ગામ પણ ચાલ આપી દેવું તમે લોકો, એ રાજી થઈ જશે. એને પાંડવોને મનાવવાની જવાબદારી મારી. આ ભગવાને પોતે કહેલું મહાભારત પહેલાં. સમજો, એ પાંડવોને પૂછવા નહીં ગયેલા. કેમ? એમણે દુર્યોધન એનું દૂષિતપણું કે એની અસાધુતા તો જોયેલી જ હતી, એ એમને ખબર જ હતી કે નહીં માનવાનો. પણ એ ભેળા એમને યુધિષ્ઠિર પર પણ વિશ્વાસ હતો 100% કે એ માની જશે. સમજો, આઈડિયા આવી ગયો તમને? હવે ભગવાન કેમ યુધિષ્ઠિરને ઓળખા? ભગવાન છે. ભગવાન એ સાધુતા અને અસાધુતા બંનેને જાણે છે. અંતર્યામી પણ બંનેમાં રહેલા છે. એટલે એ દુર્યોધનની અસાધુતા પણ જાણે છે અને યુધિષ્ઠિરની સાધુતા પણ જાણે છે. બરાબર? એટલે કોઈની સાધુતા તમારે જાણવી હોય કે ઓળખવી હોય તો પહેલાં પોતે સાધુ બનવું પડે. એવું કંઈ જરૂરી નથી કે બધું આપણે અનુરૂપ જ થાય.
આપણે અનુરૂપ દુનિયામાં થવાનું નથી, યાદ રાખજો. સંજોગો વિષમ આવવાના છે અને આવતા જ રહેશે. સંજોગો કોઈના સરખા નહીં રહેતા. પણ એ વિષમ પરિસ્થિતિમાં પણ સાધુ વ્યક્તિને ઓળખવો બહુ અઘરો છે. અને સાધુ માણસ એની સાધુતા નથી છોડતો, પણ આપણામાં સાધુતા હોતી નથી, એટલે આપણે એની સાધુતા ઓળખી નહીં શકતા. આ પ્રોબ્લેમ છે, બરાબર? એટલે સાધુતા ઓળખવી હોય તો પહેલાં પોતે બી સાધુ થવું પડે. સમજી ગયા? ચાલો, બહુ મોટી વાત છે, બાઉન્સર જાય એવી છે, પણ જવા દેવું. તેમાં બાહ્ય શૌચ મૃત્તિકા જર વડે થાય છે અને આંતર શૌચ તો મન શુદ્ધિ વડે થાય છે. આપણે ઓલરેડી જોઈ લીધું. યતિ લૌકિક અર્થો જે બ્રહ્મ પર્યંતના રૂપાદી વિષયો તેમાં કદાપી આસક્ત ન થાય, એને વિષયમાં કોઈ રસ રાખવાનો જ નથી. બ્રહ્માજી સુધીના જે કોઈ લોકના વિષય છે, સત્યલોક સુધીના, એમાં એને કોઈ આ લોકના 14 લોકના બ્રહ્માંડમાં જે કોઈ પંચ વિષય છે તે બધા એમ કહેવાના છે કે ભાઈ કયા પંચ વિષયમાં રૂડો કયો ને સારો કયો, એમ કરીને બ્રહ્માજી સુધીના જે પંચ વિષય જે લોકના કયા સત્યલોક સુધીના બધાને નિરર્થક માને. હવે તમે વિષયની વાત કરો તો તમને સમજાવીએ. આ જે મૃત્યુલોક છે એનાથી ઉપર જે 6 લોક આવ્યા તેમાં અહીંયાથી બધે ઉત્તરોત્તર વિષય વધતા જાય છે. એટલે બ્રહ્માજીના લોકમાં સૌથી વધારે સુખ છે. સમજજો, બ્રહ્માજી કારણ કે સૃષ્ટિના પિતા છે સમગ્ર જગતના, એટલે એમની પાસે સૌથી વધારે સુખ છે 14 લોકના બ્રહ્માંડમાં. સમજો, બ્રહ્માજીનું લોક કંઈ જેવું તેવું નથી. હા, પણ ભગવાનના ધામ આગળ એ બધા સુખ નકામા કયા છે. કેમ કે ભાઈ તમે એ બધા લોકના સુખમાં પડવા જશો તો તમે એ લોકમાં જશો. એટલે ભગવાનના ધામ આગળ એ બધા સુખ ભગવાને નરક તુલ્ય એટલે કયા છે. પણ એવું નથી કે આપણા અહીંયાના સુખ કરતાં એ સુખ ઓછા છે. અહીંયાના સુખ કરતાં તો ઘણા બધા પ્રકારે ઘણું બધું સુખ વધારે છે. ઘણું એટલે પુષ્કળ એમ સમજો, બ્રહ્માજીના લોકમાં પણ. બરાબર? ચલો, કોઈ સાથે પણ તત્વાર્થે પણ વાદ કરે નહીં. તત્વચિંતન કરવા માટે પણ વાદ નહીં કરવો. સાધુને ના પાડેલી છે. સાધુ પુરુષનું લક્ષણ આ છે. પછી પેલો કહે કે ભાઈ હું કેમ એટલા જ ભગવાનને, હું કેમ એ પ્રમાણે જ ભગવાનને, ભગવાનનું આ જ સ્વરૂપ ને તે સ્વરૂપ, એ બધો વાદ નહીં કરવાનો, ના પાડેલી છે. જેને ભજન કરવું હોય એને વાદ ન કરવો, કારણ કે વાદ હંમેશા કેમાં પરિણમે? વિવાદમાં પરિણમે. એટલે વાદ પહેલાં થાય ને પછી વિવાદ જ આવે. બરાબર? એટલે આ સત્સંગી જીવનનું વાક્ય જે છે કે કોઈ પણ સાથે તત્વાર્થે પણ વિવાદ કરે નહીં. આ 39મો અધ્યાય છે અને શ્લોક અહીંયા 61 થી 67મો ચાલે છે. આયરો આ શ્લોક કેટલામો છે તમને કહીને હું લગભગ આયરો આ 65મો શ્લોક ચાલી રહેલો છે. બરાબર? બહુ લાંબો શ્લોક છે, એટલે એની અંદર આ પ્રમાણે ચાલે છે. બરાબર? આયરું ધન ચાલો, આત્મવિત થાય એટલે આત્મદર્શન પર થાય. બરાબર? એટલે પોતે આત્માનું અનુસંધાન રાખે. ઇન્દ્રિયો અંતકરણ જે છે એને અંદર તરફ વાળે, જ્ઞાન શક્તિને અંદર તરફ વાળે અને પોતાના આત્માનું દર્શન કરવા માટે કાયમ તત્પર. એટલે એના માટે ભગવાનનું ભજન, ધ્યાન, ઉપાસના કરે તો પોતાના આત્માનું દર્શન કરી શકે. એ આપણે ઘણી વખત ચર્ચા કરેલી છે. ધન સંગ્રહને ન કરે તેમ સ્વાર્થે બીજા પાસે પણ કરાવે નહીં. ધનનો ત્યાગ જ છે એટલે જ તો એને યતિ કયો છે કે ત્યાગી કયો છે. પોતે નહીં કરવાનો, બીજા પાસે પણ કરાવવાનો નથી. બરાબર? ધનનો સંગ્રહ નહીં કરતો તું બહુ ધન સંગ્રહ કરે જ ને તારે કરવાનું. હે, સુનિલ તો વાત થઈ કે બહુ મોટો ત્યાગી છે. તો સુનિલે આ રવિવારે જ કહી દીધું કે એના જેવો મોટો ત્યાગી કોઈ નથી. બરાબર? તો એના જેવો ત્યાગી કોઈ નહીં મળે. બિચારો 7:45 સુધી એટલો મસ્ત ફોર્મમાં હતો. 8 વાગે બિચારાની એવી હવા એમ આમ તેમ થઈ ગઈ અને જબરજસ્તીથી એવો ત્યાગી થઈ ગયો એને એનો છોકરો, અને વૈરાગ્ય થઈ ગયો અને ચાલ્યો ગયો. બિચારો એવો ચાલ્યો ગયો તો સારું થયું. બરાબર? નહીં તો અમુક માણસો જે પછી છેલ્લે ત્યાગાશ્રમનો ધર્મ છોડીને ગ્રહસ્થાશ્રમમાં બેઠેલા એને જોઈને સુનિલને વધારે દુઃખ થતે. એના કરતાં સારું થયું કે છોડીને ચાલ્યો ગયો. એટલે એનું કામ નહીં હતું, એ છોડીને ગયો તો ગયો. હું તો છેલ્લે સુધી બેઠો. બરાબર? એટલે અમને એવું આદત પડી ગયેલી છે. બરાબર? વિષયોમાં રહીને પછી એને કેવી રીતે ત્યાગ કરવું ને તમને આદત છે ને. એટલે બરાબર, કારણ કે અમારું આખું જીવન એ પ્રમાણે ગયું છે કે વિષયોની વચ્ચે રહીને એનાથી દૂર કેવી રીતે રહેવું. બરાબર? એટલે સુનિલ છોડી ગયું એ જ સારું થયું, કારણ કે એની સાથે એનો છોકરો હતો ને, એનો છોકરો બહુ ગુસ્સે થઈ ગયેલો એનાથી વધારે. એવો થઈ ગયેલો ને છેલ્લે. એવું કંઈ નહીં, ચાલ. પણ હવે બીજી વખત ધ્યાન રાખશું. હવે
હવે 18 તારીખે જે રાખેલું જ ને શ્રાવણ મહિનામાં, એમાં આવીને આવી જ કોઈ ડીશ રિપીટ કરશું ને એમાં વધારે ખવાય એવું રાખશું. હે એમાં વસૂલી એમાં હરિભક્તોનું ધ્યાન રાખીને જ પાછું હવે આપણે મેનુ નક્કી કરશું. પૂનમ નથી 18 તારીખે પૂનમ નથી, એ જોઈને જ રાખેલું છે. પૂનમ નથી, 14 છે અને એ જોઈને જ રાખેલું છે કે ભાઈ લોકોને રજાનું વાતાવરણ હોય, આ તે બધા આવી જાય. ચાલો, સ્વાર્થે તેમ બીજા પાસે ન કરાવે. જે યતિ અજીય થાય, બરાબર, પંડક એટલે નપુંસક થાય, પંગુ થાય, અંધ થાય, બરાબર, બધિર થાય, મુગ્ધ થાય, તે મુક્ત થાય, તે થકી ભિન્ન મુક્ત ન જ થાય. એટલે જીવાદી ઓછા હોવા છતાં પણ અજીયતાદી કેમ કહેવાય? તો કહે છે જે યતિ ઇષ્ટ એટલે પોતાને પ્રિય પાયસાદી ભોજ્યાનને કે અનિષ્ટ કાંગ કોદરાના રોટલા આદિ કે ભોજ્યને લબ્ધ માત્રને જે મળે તે જમે છે તે. એટલે અજીય એટલે અહીંયા શું કહ્યું ભાઈ? જીવાને જીતે, બરાબર. આપણી એમ લાડુ ભજીયા નહીં ઉલકાવે, બરાબર. યતિ છે ને, એ તો સાધુ છે એટલે પછી એ તો એના પ્રમાણે જીવે ને. એટલે જીભ હોવા છતાં અજીય કેવી રીતે થવાનો? તો એનો અર્થ બતાવ્યો અહીંયા. રસના ઇન્દ્રિયને વિશેષપણે જીતે, બરાબર. એટલે અહીંયા અજીય કેવી રીતે થયો? તો આ પ્રમાણે કહ્યું એમ. પછી એટલે શું? પોતાને પ્રિય પાયસ આદિ ભોજ્યાન્ન. પાયસ એટલે ખબર ને ભાઈ? શું પાયસ એટલે? બોલ, પાયસ એટલે શું? નહીં ખબર? બોલો મુકુંદલ, પાયસ એટલે શું? બોલો, પાયસ એટલે શું? ફૂટપાથ, દૂધ ને છાસ, દૂધ છાસ, તો છાસ દૂધ, હે દૂધ, એકલું દૂધ, બરાબર. દૂધ ફાટ કે ફાટેલું દૂધ? તો દૂધ ફાટે જ આવે ને, દૂધ પાક, બરાબર. એને પાયસ કહેવાય. પાયસ જે છે ને દેવતાઓનો આહાર છે, સમજો. દેવતાઓને દરેક એનું કંઈ પણ તમે દેવતાઓને લગતું કોઈ પણ કામ કરો, દેવ કે પિતૃયજ્ઞ કે દેવ યજ્ઞ કરો, એમાં દૂધપાક જોઈએ, બરાબર. અમુક યજ્ઞ યાગાદી યાગ થાય ને, એની અંદર આહુતિ પણ પાયસની આપે, દૂધપાકની. દેવને તરત ફરે. અમારો એક મિત્ર છે, તે કહે કે આપણે જે મંત્ર જાપને આ બધું કરીએ ને, પણ કોઈએ એનું કામ આમ ફટાક દઈને કરવું હોય ને, તો એમાં શ્રેષ્ઠતમ રસ્તો કયો છે ખબર તમને? આહુતિ આપવી. તમે આહુતિ આપો ને એટલે જે દેવતા માટે આહુતિ આપો એને તાત્કાલિક પહોંચી જાય ફટાક દઈને, એટલે રિઝલ્ટ પણ ફટાક દઈને આવે. તમે આ અનુષ્ઠાન કરો, સમજો, પુરસ્ચરણ કરો, તો એમાં જે પેલો દશાંશ જે છેલ્લે હોય એનો તમારે હોમ કરવાનો હોય, સમજો. તો એ હોમ કરવાનો કેમ હોય? તમે પહેલાં મંત્ર કરીએ એના નામના, પછી છેલ્લે દશાંશનો તમે હોમ કરો, એટલે એ હોમ કરો એટલે એ તાત્કાલિક પહોંચે, સમજી ગયા? એટલે એ કરવાનું કહ્યું છે, સમજ્યા? ચાલો, એટલે પાયસ આદિ ભોજ્યાન્ન કે અનિષ્ટ. અનિષ્ટ એટલે કાંગ. કાંગ એટલે શું આવે ભાઈ? કાંગ મોરૈયો ને એવું, એમ સામા જેવું છે આપણે કહીએ એવું, ઝીણો. ઓકે, ચાલો. ને કોદરા કેવો હોય? એના જેવું છે, ધાનમાં જ ગણાય ને. એટલે કોદરાના રોટલા અમે જોયા નથી, સાંભળ્યા છે, નામ જ સાંભળ્યું છે. મેં કોઈ દિવસ જોયા નથી. એટલે કોદરાના રોટલા આદિ અમે એમાં શું છે, એવું કોઈને આપીએ નહીં ને કોઈ દિવસ, એટલે અમને બહુ ખબર નહીં પડે. એનો પ્રોગ્રામ રાખીએ આપણે કોદરાના રોટલા, બરાબર ને? ગરીબ માણસ, આપણે ત્યાં બી એવા ગરીબ લોકો તો બધા છે જ, બહુ છે. હા હા, એને પેલું મોટું ધાન કહી દે, જાડું ધાન કહી દે, મોટું નહીં. કોદરા નાની આવે, કોદરી રાજકરાને મોટું. ઓકે, ચાલો. ઓકે, ચાલો. એટલે આપણે જોયું નથી કોદરા, એટલે કોઈ ત્યાં જોયું સુનિલ કોદરા? હા, ચલો. એટલે લબ્ધ માત્રને એટલે જે મળે તેને જમે છે એમ. એટલે જે મળે તે જમી લે એમ. પ્રારબ્ધ માત્રથી જે કંઈ મળે તે જમી લે એમ. કે ભાઈ પછી લાડુ ભજીયા મળે તે પણ જમી લે, અને ખીચડી કઢી મળે તો એ પણ જમી રહી, બરાબર. હવે મંડળના સ્ટાન્ડર્ડ જેવા બની ગયેલા જ ને કે ખીચડી કઢી રાખવાનું મને પણ હવે ગમે નહીં, એવી હાલત છે.
હું ખીચડી કરી રાખું તો મને જેવું લાગે કે કોઈની હવે જવા દે નહીં, આ કેના માટે રાખેલું છે. સમજી ગયા ને તમે આગળનું પ્રસંગ? એટલે એવું થાય કોઈ આપણે જો ખીચડી કરી રાખીએ ને હવે તો મને પોતાને જ એવું લાગે કે આ કંઈ કોઈ સમજી ગયા. હા, એટલે રખાય જ નહીં આપણાથી હવે. પેલું એવું સ્ટાન્ડર્ડ એવું મેન્ટેન થઈ ગયું. બરાબર, ચાલો કંઈ નહીં. હવે તમે લોકો કિસ્મતવાળા છો. હિત એટલે અન્યનું હિત કરનાર. સમજો. હવે આમાં જે એક આ જીવવાનું ઉદાહરણ આપીને પેલા બીજી જે ઇન્દ્રિયોના નામ લખેલા ને કે આ થાય હોવા છતાં, એટલે એ બધી ઇન્દ્રિયોને જીતે એમ, એને એના વિષય નહીં આપે ઇન્દ્રિયોને. ટૂંકમાં એમ સમજવાનું. હાથે કરીને કોઈને મારે નહીં, જીવાએ કરીને કોઈને દુઃખી નહીં કરે, ખરાબ આંખે કરીને ખરાબ જોઈ નહીં, કાને કરીને ખરાબ સાંભળે નહીં, એ બધું અંદર આવી ગયું. સમજી ગયા? ચાલો એક ઉદાહરણ આપે એટલે બધા સમજી લેવાના. હિત એટલે અન્યનું હિત કરનાર. બધાનું હિત કરે, જીવ પ્રાણી માત્રનો મિત્ર જોઈએ. સમજો. દુનિયામાં અઘરામાં અઘરું કામ કયું છે ખબર છે તમને? દુનિયાનું અઘરામાં અઘરું કામ ખબર શું છે? તમારે દરેક જીવ પ્રાણી માત્રનું હિત ઈચ્છવું આ દુનિયાનું સૌથી અઘરું કામ છે. અને સાધુતાનું સૌથી પહેલું લક્ષણ જ આ છે. ગૌતમ બુદ્ધ હતા તે એક ગામમાં ગયેલા એમના શિષ્ય જોડે, તો આપણે આ વાત કરેલી આગળ પણ. એક કોઈ આવ્યો ને એને બહુ ગાળો દીધી ગૌતમ બુદ્ધને. ગૌતમ બુદ્ધે બહુ શાંતિથી પ્રસન્નચિત્ત થઈને એની ગાળો સાંભળી, બહુ સાંભળી. પેલા એક દયા જ કરી તો પણ પેલો દેતા નહીં થાકે ને પેલા સાંભળતા નહીં થાકે ને પેલો શિષ્ય અકળાયા કરે તો પણ ગૌતમ બુદ્ધ એને શાંત રાખે. સાંભળ્યા જ કરી. પછી પેલાને બધી થાકી ગયો ગાળ દઈ દઈને. એટલે ગૌતમ બુદ્ધ કે ભાઈ તારું પૂરું થઈ ગયું? હવે તે કહે હવે પૂરું થઈ ગયું. હજુ દેવી જ કંઈ બીજી બાકી હોય તો દઈ દે. તો કે ના હવે નહીં દેવી. બસ તો ચાલો જાઓ, આવજો, રામ રામ. ત્યાંથી નીકળી ગયા. પછી બીજા ગામમાં ગયા ને ત્યારે પેલા શિષ્યએ પૂછ્યું કે તમને પેલા કલાક સુધી ગાળ દીધી તો તમે એનો કંઈ જવાબ નહીં આપ્યો? એમ કે એણે તો બધું ખોટું જ તો બોલતો હતો, એ તો તમને જે બોલતો હતો એવું તમને કંઈ લાગતું ઓળખતું જ નહીં હતું. તો કે તારા તું જે કંઈ જ ને એ જ છે બસ. એ જે કહેતો હતો એ મને લાગતું ઓળખતું જ નહીં હતું, તો જવાબ આપીને કાં ફાયદો? સમજો. તમને કોઈ ગરમ કરવા માટે તમારા સ્વભાવથી અલગ વાત કરવાનો છે તો એમાં તમારે એને મગજ પર લેવાની જરૂર જ નહીં. સમજો. આજે દાખલા તરીકે પેલા ભાઈ છે કલ્પેશભાઈ, તમારું નામ કલ્પેશભાઈ જ છે ને? તમે એન્જિનિયર છો ને? ક્યાં જોબ કરો છો? ટોરેન્ટમાં. કેટલી ઉંમર તમારી? 52 વર્ષની ઉંમર છે. હવે 52 વર્ષની ઉંમર, હવે એમને કંઈ એવું એન્જિનિયર થયા અને સર્વિસ કરે તો એવું કંઈ પ્રૂવ કરવાની જરૂર નથી એમના વિષયમાં કે એ બુદ્ધિશાળી છે કે નહીં. તો જ 52 વર્ષ સુધી નોકરી કરી હોય ને ટોરેન્ટ પાવર જેવી રેપ્યુટેડ કંપનીમાં, એ એમનો જોબ કરતા હોય તો જ કરી હોય ને. સમજો. બરાબર છે. તો પણ કાલે ઉઠીને એ જે જગ્યા પર બેઠેલા છે ત્યાં આવીને કોઈ ઉપરી કે કોઈ એવું કહી દે તમને કંઈ તમારું કામ આવડતું નથી, આમ છે તેમ છે, પછી માં બેન આમ કરીને 2-4 સુરતી આપે. બરાબર. અને પછી કહી કે આવ કહી જાય કોઈ એવું. પણ હવે એ કહી ગયું એનો મતલબ એવો નથી. કેટલા વર્ષથી નોકરી કરો તમે? 30 વર્ષથી. તો પેલો 5 મિનિટ આવીને એવું કંઈ કહી જાય તો એ ભાઈને કંઈ ખોટું લગાડવાની જરૂર નથી એમાં. કેમ? 30 વર્ષથી એ ભાઈ નોકરી કરે છે, તો પેલો 5 મિનિટ કંઈ ખરાબ કહી જાય તો એમાં કંઈ આ ભાઈને કંઈ ફરક નહીં પડવો જોઈએ. એના મૂર્ખ કહેવાથી કે એના વખાણ કરવાથી આ ભાઈએ જે જોબ જે પ્રમાણે કરી છે એની ઉપર કોઈ અસર નહીં થતી. પેલું તો ક્ષણ માત્ર છે ને આ ભાઈ તો 30 વર્ષથી એ કામ કરે છે. સમજો. આ બહુ મોટી મેન્ટાલિટી છે. આપણે ઇરિટેશન થઈ જાય છે કોઈ કંઈ આપણા વિશે વાત કરે, કોઈ મને કહે કે ભાઈ તમે મૂર્ખ શિરોમણી છો. અરે પણ મારા તારા કોઈના કહેવાથી હું મૂર્ખ શિરોમણી થોડો થઈ જવાનો છું. હું 51 વર્ષનો છું અને લગભગ 30 વર્ષથી છેલ્લા હું બોલવાનું કામ કરું છું. સમજો. કેટલા વર્ષથી? 30 વર્ષથી. હું લગભગ 21 કે 22 વર્ષનો હતો, રાઉન્ડ અબાઉટ 21નો જોવા, ત્યારે સિપ્લા લિમિટેડમાં લાગેલો. અને ત્યારે સુરતના રેપ્યુટેડ ડૉક્ટર મહેશ વિંચુરકર, બરાબર, MCH કાર્ડિયોથોરેસિક સર્જન જસવંત પટેલ, એને મળીને હું વાત કરતો હતો એ એની ભાષામાં. સમજો. તો હું 31 વર્ષથી વાત કરવાના એટલે કોમ્યુનિકેશનના ફિલ્ડમાં છું. સમજો. હવે કોઈ માણસ મને આવીને એમ કહી જાય કે તમને કોમ્યુનિકેશન નથી આવડતું, કે તમે મૂર્ખ શિરોમણી છો, કે તમે ગપ્પા મારો છો, કે આમ છે તેમ છે, તો એના કહેવાથી થોડો કંઈ ફરક પડે જ મને. તો હું 31 વર્ષથી હું કરું છું? સમજ્યા મારી વાત? હું કંઈ 31 વર્ષથી કંઈ અહીંયા આપણી સુરતીમાં બોલે ને એ થોડો મારું છું. આગળનો શબ્દ નહીં બોલવો. આઈડિયા આવ્યો તમને?
હું જે કહેવા માગું જ તે. એટલે કોઈના કહેવાથી તમને કંઈ ફરક નહીં પડતો. અશોકભાઈને કોઈ 10 ગાર દઈ જાય કે તમે આમ છો કે તેમ છો કે ફલાણું જે ઢીમકું જોતી, એ 50-51 વર્ષથી એનું કામ તો કરે જ છે ને. સમજો, આને કોઈ એમ કહી જાય સુનિલને કે તને યાર હીરામાં કંઈ સમજ નહીં પડતી, અક્કલ વગરનો જે ફલાણું ઢીમકું, સમજો તો સુનિલ લગભગ ઓછામાં ઓછા 25, 27, 28 વર્ષથી હીરાનું કામ કરતો હશે. જો નફો થવો કે નુકસાન થવું, કે કોઈ જગ્યા પર કોઈ વ્યક્તિ બનાવી ગયો એકાદ જગ્યા પર, એ તો જીવનના અનુભવમાં બધાને એવું થવાનું જ છે, ખારું મોટું મીઠું મોડું. પણ એનો મતલબ એવો નહીં થતો કે એક જગ્યા પર નુકસાન થયું એટલે એ માણસ મૂર્ખ થઈ રહ્યો, કે એક જગ્યા પર નફો થયો તો એ કંઈ તાત્કાલિક એટલો સ્માર્ટ પણ નહીં થઈ જતો. એ એક આખો અનુક્રમ છે કે જે તમને તમારી મંજિલ સુધી પહોંચાડે છે, અને એમાં આવા બધા સમ વિષમ ઉતાર ચઢાવ આવ્યા જ કરવાના છે. હવે એમાં લોકોના કહેવાથી તમે કંઈ રાતોરાત સુપરસ્ટાર નહીં થઈ જતા, અને લોકોના કહેવાથી કંઈ મૂર્ખ નહીં કે થઈ જતા. સમજી ગયા? એટલે નેવર ગો બાય પીપલ ઓપિનિયન. લોકો તમારા વિશે શું કહે એની બહુ ચિંતા નહીં કરો, પણ તમારે જે કરવું છે એ મન મક્કમ રાખીને કરો કે ના મારે આ કરવું છે અને આ બરાબર છે ને હું કરીશ જ, એમ એ પ્રમાણે વર્તો. પતી ગયું તમારું કામ. શું કહે કે ભાઈ ગ્રેટ સ્ટાર્ટ ઇઝ હાફ ડન. તમે કોઈ કામ કર્યું અને એની શરૂઆત સારી થઈ ગઈ ને, અડધું કામ પૂરું થઈ ગયું, પછી એ તમને તમારી મંજિલ પર એ કામ લઈ જાય. તમારે જવાની જરૂર જ નહીં, તમારું કામ જ લઈ જાય. સમજો? એટલે કોઈ તમારા વિશે શું કહે છે કે કોઈ તમારા વિશે શું ધારણા રાખે છે, એની એકચ્યુઅલ આપણા જીવન પર કોઈ અસર થવી જ નહીં જોઈએ. કારણ કે કોઈ છે. તે દિવસે સાહેબે મને એક પ્રશ્ન પૂછેલો કે આપણામાં કેટલા કરે છે. અરે મેં કહું સાહેબ તમે ત્રીજા પુરુષ બહુવચનનો સવાલ મને શું કામ કરો છો? એ પાર્ટી ત્રીજો પુરુષ બહુવચન છે, એના વિશે મને શું લાગે? કોઈ મને એમ કહે કે ભાઈ એ લોકોનો ગુરુ પરંપરા આ છે ને એ માન્ય નહીં રાખી. અરે એની ગુરુ પરંપરા જોડે મને શું લેવા દેવા થર્ડ પાર્ટીની? મને મારી ગુરુ પરંપરા યાદ હોવી જોઈએ, અને મને મારી ગુરુ પરંપરા પર ગર્વ છે. બીજા કોઈની ગુરુ પરંપરા જોડે મને કાં લેવા દેવા છે? કોઈ લેવા દેવા નથી. આઈડિયા આવી ગયો? મારે શું કરવાનું એ મને ખબર હોવી જોઈએ. બીજા શું કરે છે કે શું કહે છે ડઝન્ટ મેટર. પણ આપણે ભૂલ કાં કરીએ છીએ ખબર? કોઈ વ્યક્તિ આપણા વિશે જરા પણ કંઈ આટલું કંઈ કહે છે ને એટલે આપણે અહીંયા લાગી આવે છે. કંઈ લગાવવાનું બગાવવાનું નહીં. ખાલી એક વસ્તુ, હરીસામાં જઈને પોતાની જાતને એકવાર પૂછી લેવાનું, એમ આઈ રોંગ ઓર રાઈટ? તમે ખરા છો તો દુનિયામાં તમને કોઈ ખોટો નહીં કરી શકે, અને તમે ખોટા છો તો દુનિયામાં તમને કોઈ ખરો નહીં કરી શકે. સમજીને ચાલજો આ વાત, બરાબર? અને એક વસ્તુ બીજી બી યાદ રાખજો, કોઈ વ્યક્તિ કોઈ વિશેષ કાર્ય પોતે એકલો શરૂ પણ નહીં કરી શકતો અને બંધ પણ નહીં કરી શકતો. એક એવો કોઈ ફોર્સ છે, અનનોન ફોર્સ, એ એક વ્યક્તિ પાસે કે એક સમૂહ પાસે અમુક કાર્ય કરવાની પહેલાં પ્રેરણા આપે છે અને કરાવે છે, અને સમયસર એને છોડાવે છે, અને પછી બીજો ફોર્સ આવે છે અને બીજા વ્યક્તિઓ બદલાયા કરે છે. તમે જોજો તમારા જીવનમાં એવું જ થતું હશે. તમને એમ કે તમે કરો જ, પણ એવું કંઈ હોતું નથી. કરાવનાર કોઈ બીજો જ છે. એક ફોર્સ આવે એ ટાઈમ પર એ કરી લેવાનું, પછી એ ફોર્સ પૂરો થાય એટલે બંધ થઈ જાય. બરાબર? આ જ સભાની વાત કરીએ. 7:45 વાગે અમે બંને એકલા બેઠેલા હતા ના ત્રીજા અરવિંદભાઈ. આ કેટલો સમય થયો અત્યારે? 8:45. અત્યારે અહીંયા કેટલા બેઠેલા છે? કોઈને બોલાવવા ગયા અહીંયાથી આપણે કોઈ? હવે આ ફોર્સ જે છે સમયસર બંધ થઈ જશે, પૂરો થઈ જશે, એટલે બધા ચાલ્યા જશે. એટલે તમારા ને મારા કરવાથી કંઈ થતું નથી. આ અનનોન ફોર્સ છે, અને એ ફોર્સ કોનો છે? ભગવાનનો છે. બરાબર? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ